ભારતના ચિત્રકારોએ બનાવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન આધારિત આકર્ષક ચિત્રોનું પ્રદર્શન મોદી@20 દુબઈની આર્ટ ગેલેરીમાં યોજાયું। આ પ્રદર્શનમાં જે કલાકૃતિઓ રજૂ કરવામાં આવી છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ, રાષ્ટ્ર માટે વ્યાપક સમર્પણ ભાવના અને વિકસિત ભારતના રૂપાંતર અંગેના વિઝનને આવરી લેવામાં આવ્યું છે। આ પ્રદર્શનમાં દેશભરમાંથી પસંદ કરાયેલા પ્રસિદ્ધ યુવા કલાકારોની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ પ્રદર્શનનું આયોજન ભુવનેશ્વરના સુભદ્રા ટ્રસ્ટના એક એકમ સુભદ્રા આર્ટ ગેલેરીએ કર્યું છે। આ પ્રદર્શનનો ઉદ્દેશ વિવિધ કલાકૃતિઓનો ઉપયોગ કરીને ગુજરાત અને દેશના લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોંધપાત્ર સિદ્ધિઓ અને તેમના નેતૃત્વ અંગે જાણકારી આપવાનો પણ છે। नमस्कार, मैं गुजरात से आया हूँ, राजेश बारिया, चित्रकार हूँ, आर्ट से जुड़ा हुआ हूँ। सुभद्रा आर्ट गैलरी ने अलग अलग जगह से, इंडिया से बहुत सारी जगह, जैसे आसाम है, दिल्ली है, गुजरात है, सब अलग अलग जगह से थैंक्स कहेंगे क्योंकि उसने हमें जगह है। जैसे नरेंद्र मोदी जी हमें जगह रहे। विवेकानंद जी का मुझे एक वर्ड याद आ रहा है, एक लाइन थी उसकी कि सपने देखने के लिए सोना पड़ता है और उसका पूरा करने के लिए हमें जागना पड़ता है। तो वो लाइन सबको याद रखनी चाहिए और नरेंद्र मोदी हम सबको उठा रहे हैं, पूरी इंडिया को नहीं, पूरा वर्ल्ड में हमारा नाम हो रहा है। तो ये एक हमारा प्रथम स्टेप है और अच्छे से जा रहा है। तो सुभद्रा आर्ट गैलरी का हम स्पेशल थैंक्स कहेंगे सबकी तरफ से। थैंक यू वेरी मच। थैंक यू। આ અનોખા પ્રદર્શનમાં નરેન્દ્ર મોદીના જીવનના વિવિધ તબક્કાને આવરી લેવામાં આવ્યા છે અને તેમના પ્રેરણાદાયી નેતૃત્વ, સામાજિક પ્રયાસો અને પ્રગતિ માટેની અપાર ખેવનાના વિવિધ પાસા પણ દર્શાવવામાં આવ્યા છે। ચિત્ર પ્રદર્શનના આયોજકોએ જણાવ્યું હતું કે આ પ્રદર્શન દ્વારા અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોંધપાત્ર સિદ્ધિઓને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે। આ પ્રદર્શન એ તેમના વિઝનરી નેતૃત્વનો ઉદાહરણરૂપ છે। અમને આ પ્રદર્શન દુબઈમાં રજૂ કરવાનો આનંદ પણ છે। અમને વિશ્વાસ છે કે આ પ્રદર્શન લોકોને તેમના વધુને વધુ પરિવર્તન અને પ્રગતિલક્ષી પાસાઓને સાચા અર્થમાં પરિચય કરાવશે। આ પ્રદર્શનમાં ગુજરાતના જાણીતા ચિત્રકારો ભાવના રાજપૂત, રાજુ શ્રીમાળી, રાજેશ બારૈયા અને સરોજ સિંઘની કલાકૃતિઓ પણ પ્રદર્શિત થઈ હતી।